तो हाय गाइस देखो હું બ્રશ કરતી હતી હું વહેલા ઉઠી ગઈ હતી અને હું કોગળો કરતી હતી પછી જે મેં કોગળો કરી નાખ્યો પછી હું મોઢું ધોતી હતી પછી જ્યારે મેં કોગળો કરી નાખ્યો પછી મોઢું ધોઈ નાખ્યું પછી મમ્મીએ ડુંગળી અને મરચાં એ કાપી રાખ્યા હતા અને થોડી વાર પછી મારા પપ્પા આવવાના છે તો દેખજો હવે મારા પપ્પા આવવાના છે થોડી વાર પછી તમે દેખજો તો મારા પપ્પા પછી ગોટા બનાવશે દેખો મારા પપ્પા હવે આવી ગયા છે તો હવે એને મસ્ત એવા ગોટા બનાવશે તો તમને મજા પડી જશે તો તમને બી ખાવાનું મન થઈ જશે તો કેટલો મસ્ત ગોટા બનાવશે તો મને દેખો તો હવે અમે ગોટા ખાવા બેઠા છીએ પપ્પાના તો મારા પપ્પાના ફેવરેટ ગોટા છે તો દેખો ગોટા કેટલા મસ્ત બનાવે છે અને મારા પપ્પાના કેટલા મસ્ત ફેવરેટ છે અને એમને મજા પડી હતી ખાવાની અને એમને ને ગોટા ચા હંગાથી ખાધા હતા અને મજા પડી હતી તો તમને બી ખાવાનું મન થઈ જાય પછી એમને ખાઈ લીધી પછી કેટલો મસ્ત હતો ને હાય ગાઈસ દેખો કેટલો વરસાદ હતો તો અમે મસ્ત રીતે નાહ્યા બહુ જ મજા આવી મારા પપ્પા અને હું અમે નાહ્યા કેટલું મજા આવી રહી હતી અને અમારી મમ્મી વિડીયો બનાવતી હતી તે મજા પડી ગઈ છે પહેલાને બી મજા આવી હતી અમને તો પણ મજા પડી ગઈ છે તમારે તો તમને બી મન થઈ જાય વરસાદમાં તો આવું જ પડે પણ આપણે મજા આવે બાકી એને પાણી ના પીવાય પણ બાકી હું નાવા માંડી હતી અને એટલું મજા આવતી હતી કે પપ્પા નાવા માંડ્યા હું બી કપડાં પહેરી ગઈ હતી અને ડાન્સ કરતી તે દોડી ના હું તે હું રમતી હતી કે પપ્પા એમના ચપ્પલ ઉપર ફેંક્યા તે બહુ જ મજા આવી કે તમને બી આવવાનું હોય તો મન થઈ જાય તમને બી તો મજા આવી ગઈ હતી મારે માથું ઉભવાનું હતું તે મેં બગાડી નાખ્યું પછી મારે ઉપર આવું હતું તે પપ્પાએ હા પાડી તે પપ્પા ના પાડી તે હા ના હું પથ્થરને લઈને હું પાણીની અંદર પેસી હતી તે છે ને અને વાતાવરણ કેટલું મસ્ત લાગે હો અને રમવાની બી મજા આવી જાય અને પાણી કેટલું મસ્ત આવતું હતું નાહવાના હતો એવી મજા આવી જાય અને જે ત્યાં રામ મંદિર છે દેખો મજા પડી ગયા અને પપ્પા આવ્યા મને અને અમે પહેલા ગયા અમારા મમ્મી અને દીપા બી ખરીદા તમે ગયા અમને તો મજા આવી પણ અને બહુ જ મજા આવી અને તમે બીજા ઘરનું પાણીને નાયા તો હાય ગાઈસ તો હું તૈયાર થઈ ગઈ છું નહીં આવી ગઈ છું અને માથું મમ્મી ધોઈ લીધું તો હું રેડી બી થઈ ગઈ છે તો કપડાં કેટલા મસ્ત લાગે છે તમારી હેરસ્ટાઈલ બી મસ્ત લાગે છે બનાવ છે નહીં હું કહી જાય બે જાય ના તે બજારમાંથી લાવીશું આપણે બધું બનાવવાનું નથી લેવું નહીં મને ખાલી પણ મને બનાવવું હતું ખાઈને પછી બનાય બનાવતો આવડો પણ મારી પછી મારી ઢીંગલીનું બધું ઉગાઈ જશે નહીં ઉગાઈ જાય આઈડલો ઉગાઈ જશે તો પછી એની માટે હું બનાય ના હું કઈ તો ખાઈ લે ફટાફટ ખાઈ લે પેલા બધી હું જે કહું ને કે મમ્મી નહીં ખાવું તો એમને કહેતી કે દોઢ વાટે નહીં ઊભું થવાનું એટલે એમ સીધી એમ કે હા નહીં કહું હેડ ના ખબર તો મને એમ કહેવા માંડી નહીં કહું તું કહે કે મમ્મી હવે નહીં ખાવ એટલે હું તને ઊભી કરી દઈએ બસ આવી જાય પણ આમાં ખાલી આટલું જ બાકી છે બુઈને બુટ્ટી જ ખાલી બાકી હા બુટ્ટીને પછી બપરે એસ્લેટ ને બધું પછી બનાવે રીંટીન બધું બનાવજે પછી ઊભી રે લે હેડ તો બેટા જલ્દી એટલે હું વી રોટી કહેવાની બેહી જા કઈ હાય ગાઈસ તો હું હવે ખાવા બેસું છું તો હવે દહીંનું શાક બનાવી છે તો હવે હું ખાવા બેઠી છું તો મારા મમ્મી ખવડાવે છે મસ્ત બનાવ્યું ચલો તો હાય ગાઈસ તો હવે અમે જઈ રહ્યા છીએ બજાર તમારા ફોનના માટે કવર લેવાનું છે મસ્ત તો જવું તો ચલો મસ્ત કવર લેવાનું છે તો ચાલો લાઈટ રાખો
હું